નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચું સમજવાનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ. શહેરના માર્કેટોમાં પાણી ભરાતા લાખોનું નુકસાન. તોલપાડનું ઈસનપોર ગામ થયું સંપર્ક વિહોણું. મિત્રે કરી મિત્રની હત્યા. રાંદેરમાં પૈસાની લેતી દેતી મુદ્દે થયેલા ઝઘડામાં જંબુસરના મિત્રની હત્યા કરતો યુવાન. લીંબાદ વિસ્તારમાંથી પોલીસે ઝડપી પાડ્યો 150 થી 200 કિલો ગાંજો. પાર્ક કરાયેલી સફેદ વેનમાંથી મળી આવ્યો ગાંજો. ગાંજાનું હબ બનતું લીંબાદ. વાસદામાં આધેડ એનઆરઆઈએ કર્યો 17 વર્ષની તરુણી પર બળાત્કાર. વિદેશ લઈ જવાની લાલચ આપી હવસ સંતોષી. એનઆરઆઈની પોલીસે કરી ધરપકડ. અને ભાટરાના કતલખાનામાં પોલીસની દરોડામાં ઝડપાયું ગોમાંસ. કસાઈની ધરપકડ. લઘુમતી સેલના યુવા મોરચાના કાર્યકરના કસાઈને બચાવવા ધમપછાડા. મેઘરાજાની મહેર સુરત શહેર પર થતા છેલ્લા એક સપ્તાહથી ચોમાસું બરાબર જામ્યું છે. રવિવારે દિવસ દરમિયાન છવાયેલા વાદળ છાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ વરસ્યો હતો. ત્યારે સોમવારે વહેલી સવારથી જ મેઘરાજાએ ધબધબાટી બોલાવતા આખું શહેર પાણી થઈ ગયું હતું. ચાલુ વર્ષે ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ છે. 7મી જૂનથી શરૂ થતું ચોમાસું આ વખતે સમયસર બેઠું છે. એક સપ્તાહના ઘમઘમાટ પછી મેઘરાજા ધીમા પડ્યા હતા. ત્યારે રવિવારે એકંદરે મેઘરાજા ધીમી ધારે અવિરત વરસ્યા હતા. જોકે સોમવારની વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારતા સુરત શહેર સહિત સુરતી લાલાઓ ભીંજાઈ ગયા છે. સોમવારે મેઘરાજાએ બગડાટી બોલાવતા શહેર આખું પાણી થઈ ગયું છે અને ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકો પણ અટવાયા હતા. આમ સોમવારની સવારથી જ મેઘરાજાએ શહેરીજનોને પોતાની આગોશમાં લઈ લીધા હતા. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી અવિરત મેઘ વર્ષા થઈ રહી છે. સુરત જિલ્લામાં બારડોલી, કામરેજ, પલસાણા, માંડવી અને મહુવા તાલુકામાં છેલ્લા 5 કલાકથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તોલપાડ તાલુકામાં છેલ્લા એક સપ્તાહમાં જ 18 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. તાપી જિલ્લાની વાત કરીએ તો તાપી જિલ્લામાં પણ વ્યારા અને સોનગઢમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ડાંગ જિલ્લામાં ગત મધરાતથી શરૂ થયેલો વરસાદ રોકવાનું નામ જ નથી લેતો. આહવામાં બપોર સુધીમાં 12 મિલીમીટર, સાપુતારામાં 1 ઇંચ, વઘઈમાં 1 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. નવસારી જિલ્લામાં પણ બે મહેર જોવા મળી રહી છે. નવસારીના ગણદેવી, ચીખલી અને બિલીમોરામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જ્યારે વલસાડ જિલ્લામાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને લીધે દક્ષિણ ગુજરાતની નદીઓમાં જળસ્તર વધી રહ્યા છે. તાપી નદી પર બનાવવામાં આવેલા ઉકાઈ ડેમની જળસપાટી સતત વધી રહી છે. આ ડેમની સપાટી 307 ફૂટની વટાવી ચૂકી છે. ત્યારે ઉકાઈ ડેમમાં હાલ પાણીની આવક 80,000 ક્યુસેક થઈ રહી છે. સુરત જિલ્લામાં છેલ્લા 8 કલાકમાં વરસેલા વરસાદ પર નજર કરીએ તો ચોર્યાસી 25 મીમી, કામરેજ 12 મીમી, પલસાણા 20 મીમી, માંડવી 11 મીમી, માંગરોળ 30 મીમી અને ઓલપાડ 51 મીમી, મહુવા 14 મીમી, ઉમરપાડા 85 મીમી અને સુરત શહેરમાં 70 મીમી. ડાંગ જિલ્લામાં આહવા 15 મીમી, સાપુતારા 1 ઇંચ અને વધઈ 1 ઇંચ. તેવી જ રીતે તાપી જિલ્લામાં વ્યારા 17 મીમી, વાલોડ 24 મીમી, સોનગઢ 18 મીમી, ઉછલ 13 મીમી, નીજર 19 મીમી. આ જ રીતે વલસાડ જિલ્લામાં પણ વલસાડ 81 મીમી, ઉમરગામ 20 મીમી, પારડી 60 મીમી અને ધરમપુર 109 મીમી તેમજ કપરાડામાં 47 મીમી વરસાદ વરસી ચૂક્યો હતો. તેવી જ રીતે નવસારી જિલ્લામાં પણ નવસારી 3 ઇંચ, ગણદેવી 3 ઇંચ અને જલાલપોર 4 ઇંચ, વાંસદા 4 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. રાંદેર વિસ્તારના બાપુનગરમાં મોડી સાંજે બે મિત્રો વચ્ચે ઉછીના પૈસાની લેતી દેતીમાં ઝઘડો થયો હતો. આ ઝઘડો ઉગ્ર બનતા એક મિત્રએ બીજા મિત્રની ઘાતકી હત્યા કરતા ભારે ચકચાર મચી જવા પામી હતી. પોલીસે હત્યારાની ધરપકડ કરી લીધી છે. ટીવી સ્ક્રીન પર દેખાતી આ જગ્યા છે શહેરના બાપુનગર પાળા પાસેની.
નજીકમાં જ રહેતા બે મિત્રો નઝીર અલી મુસા અને અલ્લા રખા હસનભાઈ સાંજે 5 વાગ્યાના અરસામાં અહીં બેસવા માટે આવ્યા હતા. આ દરમિયાન અલ્લા રખા અને નઝીર પાસે ઉછીના પૈસાની માંગણી કરી. જોકે નઝીરે ઉછીના પૈસા આપવાની ના પાડતા બંને વચ્ચે બોલાચાલી થઈ. આ નજીબી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી. જોકે ક્રોધમાં કામાતુર થયેલા અલ્લા રખાએ પાળા પાસે પડેલ પથ્થર ઉંચકી નઝીરના માથામાં મારી દેતા તે નીચે પટકાયો હતો. જોકે બાદમાં અલ્લા રખાએ ઉપરા છાપરી પથ્થરના ઘા મારતા નઝીરનું ઘટના સ્થળે જ કરવું મોત નીપજ્યું હતું. 5 વાગ્યાના સુમારે બાપુનગર પાડા પાસે નજીર અલી મુસા નામના ઈસમને અલ્લા રખા હસનભાઈ નાએ માથામાં પથ્થર મારી અને મૃત્યુ નિપજાવેલ છે અને આરોપીની ધરપકડ પણ કરેલ છે. તેની પાસે પૈસા ઉછીને માંગતા હતા, તે નહીં આપતા, તે બંને વચ્ચે ઝઘડો થયેલો, તેથી બાજુમાં પથ્થર પડેલો, એ માથાના ભાગે મારેલ છે. માત્ર નજીવી બાબતમાં મિત્રની હત્યા કરનારા અલ્લા રખાને રાંદેર પોલીસે ઝડપી લીધો હતો. આ બનાવની જાણ થતાની સાથે એસીપી તથા રાંદેર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો અને તપાસ હાથ ધરી હતી. કેમેરામેન જયેશ પરમાર સાથે ગૌતમ ધાંધલિયા, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ચોમાસાની ઋતુ આમ તો સૌ કોઈને પસંદ આવે તેવી ઋતુ છે, પરંતુ ચોમાસામાં જો ધોધમાર વરસાદ પડે અને તંત્રની બેદરકારીને કારણે ચોતરફ પાણી થઈ જાય તો આ જ ઋતુ અણમાનીતી થઈ જતા વાર નથી લાગતી. આવી જ કંઈક હાલત શહેરના સુરત ટેક્સટાઇલ માર્કેટોમાં ધંધો કરતા સાડીઓના વેપારીઓની છે. વિશ્વભરમાં સુરતની ઓળખ જેણે આપી છે તેવા કાપડ ઉદ્યોગમાં સુરત ટેક્સટાઇલ માર્કેટનું નામ શિરમોર ગણી શકાય તેમ છે. પરંતુ આ માર્કેટના 30 થી 40 જેટલા બેઝમેન્ટના દુકાનદારો આજકાલ અલગ બાબતે જ ચિંતામાં છે. જે વર્ષા ઋતુને લોકો વધાવે છે તે જ વર્ષા ઋતુને અહીંના વેપારીઓ આફત સમજી રહ્યા છે. કારણ છે માર્કેટના બેઝમેન્ટમાં ભરાતું પાણી. જરા સરખું પણ વરસાદી ઝાપટું જોરમાં પડી જાય તો અહીંના વેપારીઓ સાડીઓ વેચવાના બદલે દુકાનની લોબીમાં ભરેલા પાણીના નિકાલની પડોજણમાં પડી જાય છે. દર ચોમાસે સુરત ટેક્સટાઇલ માર્કેટની આ 30-40 દુકાનોની લોબીમાં પાણી ભરાતું હોવા છતાં માર્કેટના અગ્રણીઓ આ બાબતે કશું કરી શકતા નથી. તે નવાઈની બાબત છે. વળી દર વર્ષે અહીંથી લાખો રૂપિયાનો વેરો ઉઘરાવતી પાલિકા પણ આ સમસ્યા દૂર નથી કરી શકતી. તે આ વેપારીઓની કમનસીબી છે. राजेंद्र भाटिया और ये राजकुमार गली बेसमेंट, इसके अंदर 30 से 40 दुकानें आज पूरी की पूरी बंद है और पानी फुल भरा हुआ है. पानी फुल भरा होने के कारण ना तो कोई नीचे ग्राहक आता है और ना हमारी दुकानें बंद है. और ये बरसात के 2 महीने में तो पानी फुल रहता है, कोई भी काम यहाँ नहीं होता. मच्छर इतने हैं कि बीमारी फैलने का पूरा डर है, बीमारी फैलने का भी पूरा डर है. और ये दुकानें बिल्कुल बंद पड़ी हैं. आप इसका एसएमसी वाले को सोचना चाहिए कि यहाँ पानी का निर्वाह कैसे करें, निकाल कैसे करें. कितना नुकसान हो रहा है? रोज का 5000 से ऊपर एक दुकानदार को कम से कम नुकसान हो रहा है. પાણીના ભરાવાના કારણે સુરત ટેક્સટાઇલ માર્કેટની આ દુકાનોના માલિકો પ્રતિદિન હજારો રૂપિયાનો વેપાર તો ગુમાવે છે, પરંતુ સાથોસાથ પ્રતિષ્ઠા પણ ગુમાવે છે તે નફામાં. કદાચ આથી જ વારંવારની રજૂઆતો બાદ હવે આ વેપારીઓ પાલિકાને માત્ર વિનવણી કરીને કહી રહ્યા છે કે બાપલા હવે તો અમારી અરજી સાંભળો. सूरत टेक्सटाइल मार्केट में शॉप है जो इंडिया की नंबर 1 मार्केट है और यहाँ पे समझो अभी जो है पानी वानी की जो समस्या है, इसको एसएमसी वालों को हमारी रिक्वेस्ट है कि भाई ये कंप्लेंट जो भी है पूरी से जल्द इसको करे. और यहाँ समझो लाखों का हमारा नुकसान होता है डेली का और 30 से 40 शॉप है, तो इसका आप जो भी है जल्द से जल्द कार्रवाई करके हमारे को मतलब नुकसान से बचावे, ये हमारी रिक्वेस्ट. ટેક્સટાઇલ માર્કેટમાં સુરત ટેક્સટાઇલ માર્કેટ એ નવું નામ નથી. ટેક્સટાઇલ માર્કેટોમાં આ એક જ એવી માર્કેટ છે જ્યાંથી કાપડ માર્કેટની શરૂઆત થઈ હતી. આ માર્કેટમાં આજે પણ મોટા મોટા વેપારીઓ લાખો કરોડોનો વેપાર કરી વિશ્વભરમાં નામના કરી ચૂક્યા છે. ત્યારે ભાડે દુકાન ધરાવતા આ 30-40 દુકાનદારોની સમસ્યા પાલિકા ન સાંભળે તો કંઈ નહીં, પરંતુ માર્કેટના કરતા ધરતા હરતા સાંભળે તો પણ ઘણું છે. કેમેરામેન રાકેશ રાજપૂત સાથે ભૂપેન્દ્ર સાચાણી, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત જિલ્લામાં મેઘરાજાની અવિરત બેટિંગથી ઓલપાડ તાલુકાના ઈસનપુર ગામે વર્ષો જૂના લો લેવલ બ્રિજ પર વરસાદી પાણીનો ભરાવ થયો હતો, જેને પગલે ગામ સંપર્ક વિહોણું થઈ જતા ગામવાસીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ઓલપાડ સુરત રોડને અડીને આવેલું ઈસનપુર ગામે જતા માર્ગ ઉપર વર્ષો જૂની લો લેવલ સુપડી આવેલી છે. હાલ ઓલપાડમાં સતત વરસી રહેલા વરસાદને પગલે આજુબાજુના ગામોનું પાણી ઈસનપુર ગામ નજીક આવેલી સેના ખાડી થઈ દરિયાને મળતું હોય છે.
છેલ્લા 20 વર્ષથી સેના ખાડીને ઊંડી નહીં કરાતા વરસાદી પાણીનો નિકાલ થતો ન હોય તેવા સંજોગોમાં ઈસનપુર ગામે લો લેવલ સુપડી ઉપર વરસાદી પાણીનો ભરાવો થઈ જાય છે, જેના કારણે ઈસનપુર ગામજનો ઓલપાડ કે સુરત જતા લોકોને ઘરમાં જ બેસી રહેવાનો વારો આવી ગયો છે, જ્યારે શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓને પણ શાળા કોલેજ જઈ શકાયું ન હતું. ઈસનપુર ગામમાં જવા માટેનો મુખ્ય માર્ગ છે, ત્યાં વચ્ચે આવેલી ખાડી પર દર વર્ષે આજથી 25-30 વર્ષથી આ ખાડી પર પાણીનો ઘેરાવો થાય છે અને અવર જવર બધી સાઈડથી બંધ થઈ જાય છે ઈસનપુર ગામ માટે. અને 20-25 વર્ષથી રજૂઆત કરી છતાં પણ આ વસ્તુનો નિકાલ કર્યો નથી. હવે એવી પોઝિશન છે કે કોઈ બી વ્યક્તિ એમ તેમ જરાક બી એમ જાનહાનિ થાય એવું છે. નોકરીઓવાળાઓ અને સ્કૂલના ટોટલ વિદ્યાર્થીઓ બધા ઘરે બેઠેલા છે હવે હાલ. ચાલુ વર્ષે સુરત જિલ્લાના ઓલપાડ 84 તાલુકામાં ગત વર્ષ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. આંકડાઓ પર નજર કરીએ તો દર વર્ષે ઓલપાડ તાલુકામાં વર્ષ દરમિયાન સરેરાશ વરસાદ 40 ઇંચ જેટલો પડતો હોય છે. ચાલુ વર્ષે માત્ર અઠવાડિયામાં જ મેઘરાજાની વિરત બેટિંગને લીધે 18 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેના કારણે ઈસનપુર ગામે પાણીનો ભરાવ થવા પામ્યો છે. તંત્ર કે ચૂંટાયેલા પદાધિકારીઓ દ્વારા કોઈ જ પગલાં નહીં ભરાતા ગ્રામવાસીઓ રોષે ભરાયા હતા. એટલું જ નહીં પણ આ લો લેવલ નાણાંને ઊંચું બનાવવાની પણ રજૂઆત સરપંચ દ્વારા કરાઈ છે, છતાં તંત્રના બહેરા કાને વાત ન સંભળાતા અંતે ભોગ તો ગ્રામજનોએ જ બનવું પડ્યું છે. અમારે જે ઈસનપુર માસમાં એપ્રોચ રોડ પર જે આ માસમાં ખાડી પાસે આ પુલિયો આવેલું છે, એ પુલિયો એમ તો ઘણા વર્ષોથી જૂનું છે. વારંવાર વરસાદ વધુ પડતો રહ્યો છે. છેલ્લા 10-15 વર્ષથી તો એવી પરિસ્થિતિ થઈ છે કે શાળાએ જતા બાળકો, સરકારી તંત્ર પર જતા નોકરીવાળા કર્મચારી, ખાનગીમાં જતા કર્મચારી છેલ્લા 2 થી 3 દિવસ ઘેરાઈ જાય છે. અમારું ગામ એક બેટ જેવું થઈ જાય છે. આજુબાજુ પણ જઈ શકાતો નથી. કરવાવાળો રસ્તો છે, એના ઉપાય તરીકે એ પણ એકદમ બિસ્માર હાલતમાં પડેલો છે. અમારી માંગણી એ છે કે આ પુલ અમારા 2 થી 5 ફૂટ જેવો ઊંચાઈ પર હાઈટ લેવલ પર થઈ જાય તો જ્યાં પરિસ્થિતિમાં અમે ગુજારીએ છીએ એમાંથી અમને છુટકારો મળે. આ અંગે અધિકારીઓ, પદાધિકારીને વારંવાર રજૂઆત પણ અમે કરી છે. તાત્કાલિક આનો નિકાલ થાય એવી અમે સૌથી માગણી કરીએ છીએ. પરંતુ સત્તાના મદમાં છકી ગયેલા અહીંના ધારાસભ્યો આ ગ્રામજનોની તકલીફ બાબતે લગીરે ચિંતા નથી એવામાં જો હજુ પણ ભાજપના પ્રતિનિધિઓ સફાળે જાગશે નહીં તો આવનારા દિવસોમાં તેનો સીધો ફાયદો કોંગ્રેસને થશે. જિગ્નેશ ઠાકોર, હિન્દ ટીવી ન્યૂઝ, ઓલપાડ. સોમવારની મોડી સાંજે લીંબાદ પોલીસે મોટા જથ્થામાં આ વિસ્તારમાંથી ગાંજો ઝડપી પાડ્યો હતો. આ મળતી માહિતી અનુસાર લીંબાદ વિસ્તારમાં આવેલા વિનાયક ટ્રેડર્સ 4 રસ્તા પાસે પાર્ક કરાયેલી સફેદ મારુતિ વેનમાં શંકાના આધારે પોલીસે તપાસ કરતા આંખ ફાટી જાય તેટલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. સફેદ મારુતિ વાન ખોલ્યા બાદ પોલીસે મળી આવેલા ગાંજાની ગણતરી હાથ ધરી હતી, જેમાં કુલ 150 કિલો જેટલો ગાંજો જણાઈ આવ્યો હતો. અંદાજે 9 લાખથી વધુના મળી આવેલા ગાંજાના પગલે વિસ્તારમાં તેમજ પોલીસ બેડામાં ચકચાર મચાવી દીધી હતી. મારુતિ વેનના નંબરના આધારે પોલીસે હાલ તો તપાસ હાથ ધરી આ વેન કોની છે તે દિશામાં કાર્યવાહી આરંભી છે. 17 मई को बी डिवीजन डीवाईएसपी श्री जेके झाला साहब के स्क्वाड के पीएसआई श्री के जाडेजा और उनके आदमियों को बातमी मिली थी कि कोई मारुति वैन में गांजे की सप्लाई सूरत में आ रही है. उस सिलसिले में स्क्वाड के सभी आदमी वॉच में बैठे हुए थे. पीएसआई लिंबायत पुलिस स्टेशन में आके हमें इस बातमी की हकीकत के अवगत करवाया. तो हम लोगों ने मतलब पेट्रोलिंग में थे, उस दौरान ये जो मारुति वैन है शंकास्पद हालत में यहाँ पर महाप्रभु नगर चौराहे पर पड़ा हुआ मिला था, जिसको ओपन करके देखने में कुछ 6 कार्टून मिले थे. तो तुरंत फॉरेंसिक साइंस वालों को बुलाया और कार्टून खोल के देखा तो ये उसमें गांजा, ये जो पदार्थ मिला है वो गांजा होने का प्रस्थापित हुआ था. अभी पंचनामा की कार्यवाही चालू में है. तकरीबन 150 से 200 किलो तक गांजा होने की संभावना है. अभी ऑफेंस रजिस्टर करने की कार्यवाही चालू में है. तब ये कितने की कीमत का गांजा हो सकता है? गांजे की कीमत पर केजी 6000 रुपीज़ गिनी जाती है. तो जितना मिलेगा उस हिसाब से गांजे की कीमत मिलेगी. कोई आरोपी जिसके खिलाफ आरोप? अभी कोई आरोपी मिला नहीं है. मारुति वैन बिनवारसी हालत में मिला है. લીંબાદ પોલીસે આ ગાંજો પકડી તો પાડ્યો છે, પરંતુ આ જથ્થો નામ માત્ર પૂરતો છે. આ જ વિસ્તારમાં સરેઆમ અને જાહેરમાં ગાંજાનું પુષ્કળ વેચાણ થતું હોવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. લીંબાદ વિસ્તારમાં ટપોરીઓ અને ગુંડા તત્વો આ વેપારમાં પૂરી રીતે સંકળાયેલા છે. ગાંજાનું હબ બની ગયેલા લીંબાદ વિસ્તારમાં જો પોલીસ તપાસ કરે તો આ કરતાં અનેક ગણો જથ્થો પોલીસને મળે તેમ છે.
હાલ તો આ ગાંજા પકડ્યાની વાતથી પોલીસ દોડતી થઈ ગઈ છે અને હવે જોવાનું એ છે કે પોલીસ ગાંજાની સપ્લાય કરતો તત્વોના પેગડામાં પગ નાખી શકે છે કે કેમ. સુરત શહેરના ભાટેના વિસ્તારમાં ધમધમતા કતલખાના પર દરોડા પાડી 200 કિલો માંસ ઝડપી પાડી એક પશુને બચાવી એક કસાઈને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય એક કસાઈ ઘટના સ્થળેથી નાસી છૂટવામાં સફળ થયો હતો. તમને દેખાતા આ ટેમ્પોમાં ભેંસ અને ગાયનું માંસ છે. મૂંગા પક્ષીઓનું કતલ કરી માંસ વેચવાની આ ઘટનામાં સફાળી જાગેલી સલાબતપુરા પોલીસે ભાટીના વિસ્તારમાં ધમધમતા કતલખાનામાં સોમવારે વહેલી સવારે દરોડા પાડ્યા હતા. ચોક્કસ બાતમીના આધારે પાડવામાં આવેલા આ દરોડામાં કતલખાનામાંથી 200 કિલો માંસ લઈ એક મૂંગા પશુને બચાવી લેવાયું હતું. એ સિવાય ઘટના સ્થળેથી પોલીસે કમરુદ્દીન નામના એક કસાઈની ધરપકડ કરી હતી, જ્યારે મુખ્ય આરોપી યુસુફ હાજી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આજ રોજ 00 થી 08 વાગ્યા સુધી અમે ઇન્ચાર્જમાં હતા. દરમિયાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સવારના 6:30 વાગે ટેલિફોન વર્દી આવેલી અને ફરિયાદી ગભરુભાઈ ભરવાડને એવી બાતમી મળેલી કે ભાઠેના વાડીવાળા દરગાહની પાછળ કોઈ સમૂહ ગાયની કતલ કરે છે. એ વર્દીના આધારે માણસ ફરિયાદીને સાથે લઈને અમે તે જગ્યાએ ગયેલા. તો તે જગ્યા પર સબીર જાડિયા નામનો કોઈ ઈસમ છે એ પોતાની ઘરે માંસનું કતલ કરતો હતો અને જ્યારે અમે રેડ કરવા ગયેલા તો તેમ બાચકા લઈને ત્યાંથી જતો રહેલો અને ત્યાર પછી એના બાજુના ઘરે તપાસ કરેલી તો એ ઘરમાં હારૂન શેખ મુનીર નામનો ઈસમ હાજર હતો. એની પૂછપરછ કરતાં એમના ઘરમાંથી પણ આશરે 60 કિલો જેટલું ભેંસનું માંસ મળી આવેલું છે અને સબીર જાડિયાના ઘરેથી 30 કિલો ઘઉંનું માંસ મળી આવેલું છે અને તેના આધારે તપાસ કરતાં જે સબીર જાડિયો છે તે ગાયનું માંસ કોઈ ટેમ્પોમાં ભરીને આવેલો હશે. તે ટેમ્પાના નંબર GJ5 BT 2930 નંબર છે, તેની હાલ તપાસ કરવાની બાકી છે. ગો હત્યા પર પ્રતિબંધ હોવા છતાં શહેરના કતલખાનાઓમાં ગોની હત્યા કરી તેના માંસનું વેચાણ કરવામાં આવે છે. ગો હત્યા પાછળ કેટલાય રાજકારણીઓ પણ ભૂંડી ભૂમિકા નિભાવતા હોય છે. ભાઠેનામાં કતલખાનામાં પાડવામાં આવેલા આ દરોડામાં ભાજપ લઘુમતી સેલ યુવા મોરચાના પ્રમુખ કેસને નબળો કરવા માટે ઉપલા લેવલથી પોલીસ પર દબાણ લાવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. લઘુમતી મોરચાના પ્રમુખના ઇશારે ઘટના સ્થળેથી જ એક કસાઈ માંસ ભરેલો ઠેલો લઈ ફરાર થઈ ગયો હોવાનો ગૌરક્ષકોએ આક્ષેપ કર્યો છે. જો કે આ હકીકત ફરિયાદ દાખલ થયા પછી જ ખબર પડશે. કેમેરામેન નિકુંજ પંડ્યા સાથે એઝા શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. શનિવારે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં પાલિકાના મુખ્ય ગણાતા પદાધિકારીઓ, મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના સદસ્યો, શાસક પક્ષના નેતાના નામોની ઘોષણા થયા બાદ હવે પાલિકામાં અન્ય સમિતિઓના ગઠન પર સૌ કોઈની નજર ટકેલી છે. સુરત મહાનગરપાલિકામાં મુખ્ય ગણાતા પદાધિકારીઓની વરણી થયા બાદ પાલિકા સાથે સંકળાયેલા લોકોની નજર હવે વિવિધ 11 સમિતિઓની ફેરરચના પર ટકેલી છે. આમ તો પાલિકાની વિવિધ સમિતિઓનું કોઈ વિશેષ મહત્વ રહેલું નથી, પરંતુ એવા અપવાદરૂપ નગર નિયોજન સમિતિ અને જાહેર બાંધકામ સમિતિ માટે પાલિકાના કોર્પોરેટરોમાં હોડ જામી છે. પાલિકામાં સ્થાયી પછી મહત્વની ગણાતી આ 2 સમિતિઓમાં સ્થાન મેળવવા અને તેનું અધ્યક્ષપદ મેળવવા રહી ગયેલા કોર્પોરેટરોએ પોતપોતાના છેડા શહેર ભાજપ મોવડી મંડળ સુધી લગાવવાની શરૂઆત કરી દીધી છે. તાજેતરમાં પદાધિકારીઓની વરણી થયા બાદ આવનારા ટૂંક સમયમાં બાકીની અન્ય સમિતિઓની ફેરરચના થવાની છે. ત્યારે જોવાનું એ રહે છે કે કોણ બાજી મારે છે અને કોણ માત્ર સદસ્ય બનીને જોતા રહેવાનો વારો આવે છે. હાલની ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગોના રોકથામ માટે સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોન વિસ્તારમાં આવેલ વિસ્તારોમાં ખુલ્લા પ્લોટોમાં નીક પાડી પાણીનો નિકાલ તેમજ ડી વોટરિંગની કામગીરી કરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકાના VBDC વિભાગ દ્વારા રાંદેર ઝોનમાં જંતુનાશક દવાના છંટકાવ ઉપરાંત 149 સ્થળોએ નીક પાડીને પાણીના નિકાલની કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત 45 જેટલા પ્લોટોમાં ડી વોટરિંગ પંપ દ્વારા પાણીના નિકાલની કામગીરી કરી વધુ 38 ખુલ્લા પ્લોટોમાં પોરાભક્ષક પાંચલી છોડવામાં આવી હતી. હાલની ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને ભરાયેલા પાણીમાં મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા કરવામાં આવેલા આ કામગીરી અંતર્ગત અગાઉ 99 જેટલા પ્લોટ ધારકોને પ્લોટમાંથી પાણીના નિકાલ માટે નોટિસો પણ પાઠવવામાં આવી હતી. જે પૈકી 16 જેટલા પ્લોટ ધારકોએ જાતે જ માટી પુરાણ કરી દીધું હતું, પરંતુ બાકી રહેલા પ્લોટ ધારકો પાસેથી 44,000નો દંડ વસૂલી પાલિકાએ જંતુનાશક દવાનો છંટકાવ કર્યો હતો.
સુરત મહાનગરપાલિકા દ્વારા હાલની ચોમાસાની ઋતુમાં મચ્છરોની ઉત્પત્તિ ન થાય તે માટે નવા બાંધકામ સ્થળોએ ગંદકી અંગે ચેતવણી આપવામાં આવતી હોય છે. આવી ચેતવણી છતાં પણ કામગીરી ન કરનારા 8 બાંધકામો પાસેથી દંડની વસૂલાત કરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકાના વીબીડીસી વિભાગ દ્વારા ઉધના ઝોનમાં આવતા તમામ બાંધકામ સ્થળોના ચેકિંગની કાર્યવાહી શનિવારના રોજ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન મચ્છરની ઉત્પત્તિ થાય તેવા 8 બાંધકામ સ્થળના માલિકો પાસેથી 36,500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. જે પૈકી ભેસ્તાન ખાતે આવેલ સ્વપ્ન સૃષ્ટિ કોર્પોરેશન પાસેથી 10,000, બમરોલી બાલાજીનગર પાસે આવેલ રિદ્ધિ વિનાયક પાસેથી 7,000, ઉધના દરવાજા ખાતે ચાલી રહેલા રિલાયન્સના બાંધકામ સ્થળેથી 5,000, ડુંડી ગામ ખાતે આવેલ વિશ્વકર્મા ફ્લેટ પાસેથી 4,000, ઉધના ખાતે સિટી ઇન્ડસ્ટ્રીના પ્લોટ નંબર 47, 48, 57, 58 પાસેથી 3,000, પાંડેસરા ખાતે આવેલ અવધૂત દર્શન કોમ્પ્લેક્સ પાસેથી 2,500, ઊન ગભેણી રોડ પર આવેલ હલીમા રેસિડેન્સી ખાતેથી 2,000ના દંડનો સમાવેશ થાય છે. શનિવારે મળેલી સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં સ્થાયી સમિતિના નવા 6 સદસ્યોની નિયુક્તિ બાદ મંગળવારે સ્થાયી સમિતિની બેઠકમાં સ્થાયી અધ્યક્ષની નિમણૂકની વિધિવત જાહેરાત કરવામાં આવશે. સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં ફારેક થયેલા 6 સભ્યોના સ્થાને નવા 6 સભ્યોના નામોની ઘોષણા શનિવારની પાલિકાની સામાન્ય સભામાં થયા બાદ હવે સ્થાયી સમિતિના અધ્યક્ષની વિધિવત વરણી મંગળવારે સવારે 10 વાગે મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં કરવામાં આવશે. આ સ્થાયી સમિતિની આ બેઠકમાં બાકીના 11 સદસ્યો સ્થાયી અધ્યક્ષ તરીકે રાજેશ દેસાઈની વરણી કરશે, જ્યારે ઉપાધ્યક્ષ તરીકે ડોક્ટર જગદીશ પટેલની વરણી કરશે. આમ તો સામાન્ય સભામાં નામોની જાહેરાત વખતે જ અધ્યક્ષ તરીકે રાજેશ દેસાઈની પસંદગી કરી દેવામાં આવી હતી, પરંતુ બીપીએમસી એક્ટ હેઠળ મંગળવારની સ્થાયી સમિતિમાં અધ્યક્ષ ઉપાધ્યક્ષની વરણીની ઔપચારિકતા પૂર્ણ કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં મેઘરાજા પોતાનો મહેર ધીરે ધીરે વધાવી રહ્યા છે. તાપી જિલ્લામાં પણ ચોમાસાની શરૂઆત સાથે ધરતીપુત્રો આનંદમાં આવી જઈ પાકના વાવેતરમાં જોતરાઈ ગયા છે. આથી જ લોકોએ પણ બફારાની સ્થિતિમાંથી હાશકારો મેળવ્યો હતો. જિલ્લામાં વરસાદની શરૂઆતથી અત્યાર સુધીના વરસાદની જો વાત કરીએ તો વાલોડમાં 133 મિલીમીટર, વ્યારામાં 126 મિલીમીટર, સોનગઢ 116 મિલીમીટર, ઉચ્છલ 110, નિઝર તાલુકામાં 98 મિલીમીટર જેટલો વરસાદ વરસ્યો છે. ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે ઉકાઈ ડેમમાં ધીરે ધીરે પાણીનો સંગ્રહ થતા ડેમની સપાટીમાં પણ ધીરે ધીરે વધારો જોવા મળી રહ્યો છે. ચોમાસાની વહેલી થયેલ પધરામણીને પગલે તાપી જિલ્લાના ધરતીપુત્રો ગેલમાં આવી ગયા છે. જિલ્લામાં ખાસ કરીને ચોમાસુ ડાંગરની રોપણી સાથે અન્ય પાકોની વાવણીમાં જોતરાઈ ગયા છે. છેલ્લા થોડા દિવસોથી તાપી જિલ્લામાં ખેતીને લાયક પડી રહેલ વરસાદે ખેડૂતોના આનંદમાં વધારો કર્યો છે. ખેડૂતો ઝરમર અને સતત પડી રહેલા વરસાદના પગલે પોતાના ખેતરે રોપણીમાં જોતરાયા છે અને આ વર્ષે સારા વરસાદને કારણે સારો પાક લેવાની આશા સેવી રહ્યા છે. ઠાકુરભાઈ ડુંગાભાઈ, હું વ્યારાના રહેવાસી. વરસાદ ચાલુ થયો છે, સારો વરસાદ થયો છે એટલે અમે અંગારની રોપણી ચાલુ કરી દીધી છે. તાપી જિલ્લો આદિવાસી બહુલતા ધરાવતો જિલ્લો છે. અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે અને અહીંની 60% જેટલી જમીન બિનપિયત છે, એટલે કે આકાશી વરસાદ પર નપતી ખેતી છે, જેને લઈ સમયસર અને સુયોગ્ય પ્રમાણમાં વરસાદ આ વિસ્તારમાં વરસે તો ખેડૂતોને લાભદાયી છે. સાથે જ જિલ્લાના તમામ ખેડૂતો ખરીફ ઋતુના વાવેતર માટે તૈયારી કરવા માંડ્યા છે. જિલ્લાની પરિસ્થિતિની વાત કરીએ તો 60% જેટલો બિનપિયત વિસ્તાર છે, જેમાં મુખ્ય પાકો ડાંગર, તુવેર, જુવાર, મકાઈ અને ખાસ કરીને ઉચ્છલ નિઝર વિસ્તારના ખેડૂતો કપાસનું મોટું વાવેતર કરે છે. જિલ્લામાં પ્રી મોન્સૂન સિઝનમાં 150 થી 200 એકર જેટલું બીટી કપાસનું પણ વાવેતર થયેલ છે. ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆત સારી રહી છે. એવરેજ 20 મિલીમીટર જેટલો વરસાદ પડ્યો છે. વાવણી લાયક વરસાદ પડ્યો છે, જેથી કરી ખેડૂતો મોટી સંખ્યામાં વાવેતર માટે. કૃષિ પ્રધાન એવા ભારત દેશમાં લગભગ 60 થી 70% જેટલી જમીન આકાશી વરસાદ પર નભે છે. સિંચાઈની અપૂરતી સુવિધાઓને લઈ દેશના મોટાભાગના ખેડૂતો દર વર્ષે સારા વરસાદની આશા રાખતા હોય છે. ત્યારે આ વર્ષે સમયસર અને સતત પડી રહેલ વરસાદ આવનાર દિવસોમાં પણ આ મુજબ જ વરસશે અને ધરતીપુત્રોની સાથે લોકોને પણ રાહત આપશે તેવી આશા સેવાઈ રહી છે. ધવલ દરબાર, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી. નવસારીના વાંસદા વિસ્તારમાં 60 વર્ષીય એક એનઆરઆઈએ 17 વર્ષની તરુણીને વિદેશ લઈ જવાની લાલચ આપી બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટનાને સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે.
જેમાં પોલીસે ગુનો દાખલ કરી એનઆરઆઈની ધરપકડ કરી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. નવસારીના વાંસદા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર મૂળ ચાપલધરા ગામના અને છેલ્લા કેટલાક વર્ષોથી પોતાના પરિવાર સાથે પેરિસમાં રહેતા 60 વર્ષીય ઇબ્રાહિમ લોરગટ છેલ્લા 1 વર્ષથી પોતાના વતનમાં આવી રહેતા હતા, જેમણે તેમના પડોશમાં રહેતી 17 વર્ષીય તરુણીને પોતાની સાથે વિદેશ લઈ જવાની લાલચ આપી બળાત્કાર કર્યો. ફરિયાદના આધારે વાંસદા પોલીસે ચાપલધરા ગામે સ્થળ પર જઈ તપાસ કરી. જો કે ગંભીર આરોપી સામે પેરિસથી પરત ફરેલા 60 વર્ષીય ઇબ્રાહિમ લોરગાટ પોતાના ગુનાને ઢાંકવા મુસ્લિમ ધર્મના પવિત્ર કુરાનને ઓળખી બતાવી આપવાની વાત કરી હતી. પોતે કરેલા ગુનાને હળવાશથી લેતો હોય તેમ પોલીસ સ્ટેશનમાં હથકડી પહેરીને પણ બિંદાસપણે હસી રહ્યો હતો. ની બંગલો ની ગાડી ની પેરિસ લઈ જવાની વાત કોઈ વાત નથી. ચોખ્ખી વાત કરું તો એને બી લો તો જૂઠાઈ નહીં. એને બી લો એક બી વસ્તુ મેં નહીં કહી કે ભાઈ તને બંગલો કે ગાડી કે પેરિસ લઈ જવાનું કોઈ વસ્તુ નથી કહી. અચ્છું કેમ તમે હવે કુરાન પકડીને જોઈ કહી હવે કુરાન પકડીને કહી જાના. આરોપી તરુણી સાથે પોતાનો ગુનો તો કબૂલે છે, પરંતુ આ ગુનામાં તેણે ભોગ બનનારને કોઈ લાલચ નથી આપી તેવું જણાવી રહ્યો છે. જે પણ હોય, હાલ તો ફરિયાદ અનુસાર તપાસ હાથ ધરી વાંસદા પોલીસે ચાપલધરા ગામે જઈ આરોપીને તેના ઘરેથી ઝડપી પાડ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 12:30 વાગ્યાના સુમારે ચાપલધરા ગામે પાડોશમાં રહેતા ઇબ્રાહીમભાઈ અહમદભાઈ બોરખાન નાવ પાડોશમાં રહેતા તરુણી સાથે વિદેશમાં લઈ જવાની લાલચ આપી તેની સાથે કપડાં કાઢી તેની સાથે શરીર સંભોગ કરતા તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે. આરોપીને ગુનાના કામે એરેસ્ટ કરવાની તજવીજ ચાલુ છે. હાલમાં તપાસ ચાલુ છે. પોતાની પત્ની અને 2 બાળકોને પેરિસમાં મૂકીને આવેલ 60 વર્ષીય આરોપીએ પોતાની હવસ સંતોષવા ગામની અને સમાજની જ માસૂમ બાળકીને પોતાનો શિકાર બનાવતા ચાપલધરા ગામ સહિત સમગ્ર જિલ્લામાં એનઆરઆઈ આરોપી સામે ફિટકાર વરસી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, નવસારી. શહેરના સલામતપુરા વિસ્તારમાંથી લેપટોપની ચોરી કરનારને પણ પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી આરંભી છે. ટીવી સ્ક્રીન પર પોલીસની બાજુમાં ઉભેલા આ યુવાનનું નામ છે મનીષ ઉર્ફે દિપિન ઉર્ફે ચાલબાજ પૂરચંદભાઈ વર્મા, જેનું નામ તેવું જ કામ કરતો આ ચાલબાજ ઉડના 0 નંબર સરકારી શૌચાલયની પાસે રહે છે. આ મનીષે સલામતપુરા વિસ્તારમાંથી લેપટોપની ચોરી કરી હતી. જોકે પુણા પોલીસને બાતમી મળી હતી કે એક યુવાન ચોરીનું લેપટોપ વેચવાની ફિરાકમાં છે અને તે પર્વત પાટિયા પાસે ફરી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી મનીષ ઉર્ફે દિપિન ઉર્ફે ચાલબાજને ઝડપી લીધો હતો. તો પોલીસે મનીષની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કેમેરામેન નિકુંજ પંડ્યા સાથે ગૌતમ ધાંધલિયા, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. વરાછાના એકે રોડ પર મોડી સાંજના સમયે એક મકાનમાં એક સાથે બે સિલિન્ડર બ્લાસ્ટ થતાં તંત્ર દોડતું થઈ ગયું હતું. ફાયરે તાત્કાલિક કાર્યવાહી આરંભી દેતા મોટી જાનહાનિ ટળી હતી. જોકે સદનસીબે કોઈ જાનહાનિ ન થતાં તંત્રએ રાહત અનુભવી હતી. વરાછાના એકે રોડ પર આવેલ પટેલનગર સોસાયટીની શેરી નંબર 5માં એક સાથે 2 ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં સમગ્ર વિસ્તારમાં ધણધણી ઉઠી હતો. આ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં મોટી આગ લાગી હતી, જેના કારણે આખું મકાન આગની ઝપેટમાં આવી ગયું હતું. આગ લાગીની જાણ થતાની સાથે જ ફાયર કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ફાયર લશ્કરોએ તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આજે અમને પટેલનગર એકે રોડ શેરી નંબર 5માં આગ લાગ્યાની ખબર મળતા અમારા કતારગામ ફાયર સ્ટેશનના તેમજ કાપોદ્રા ફાયર સ્ટેશનના ઉગલેસરાની ફાયર એન્જિનો આવ્યા. અહીંયા આવતા તપાસ કરતાં એવું જાણવા મળ્યું છે કે આ જે સામે દેખાય છે એ સિલિન્ડરો ફાટેલા હતા અને આગ પુષ્કળ પ્રમાણમાં લાગે છે અને અહીંયા અમે આગ ઓલવી કુલિંગ કામ કર્યું છે. સદનસીબે કોઈ જાનહાનિ છે. કેટલા બાટલા ફાટ્યા છે? 2 બાટલા ફાટેલા છે, 2 સિલિન્ડર ફાટ્યા છે, બીજા 2 ફાટવાની તૈયારી હતી. ફાયરે તાત્કાલિક કામગીરી આરંભી દેતા મોટી દુર્ઘટના થતાં સહેજમાં રહી ગઈ હતી. ફાયર લશ્કરોએ 2 ગેસ સિલિન્ડરને બહાર કાઢી લેતા મોટી રાહત મળી હતી. જોકે વિકરાળ આગના કારણે મોટા પાયે નુકસાન થવા પામ્યું હતું. જોકે આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ ન નોંધાતા તંત્રએ રાહત અનુભવી હતી. કેમેરામેન નિકુંજ પંડ્યા સાથે ગૌતમ ધાંધલિયા, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ચોરો પણ હવે હાઈ ટેકનોલોજીનો સહારો લઈ લોકોને ચૂનો ચોપડતા થઈ ગયા છે. બેગમપુરા વિસ્તારમાં આવેલ SBIના ATMમાંથી ડુપ્લિકેટ કાર્ડ વડે 47,000ની ઉઠાંતરી થઈ હોવાની ફરિયાદ મહિધરપુરા પોલીસ મથકે નોંધાતા પોલીસે અજાણ્યા તસ્કરની શોધખોળ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
તમને દેખાતા આ સ્ટેટ બેંકના એટીએમમાંથી અને કામરેજની એક્સિસ બેંકમાંથી અજાણ્યા ભેજાબાજ ઠગે ડુપ્લિકેટ એટીએમ વડે કુલ 72,000 રૂપિયા ઉપાડી લીધા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મોટા વરાછાના મોમાઈ કોમ્પ્લેક્સમાં રહેતા ઘનશ્યામભાઈ વાઘજીભાઈ ધોરૈયાની પત્નીનું બેગમપુરાની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં એકાઉન્ટ છે. તેમના એકાઉન્ટમાંથી કોઈ અજાણ્યા ભેજાબાજે 12મી જૂને મહારાષ્ટ્રના કોઈ એટીએમ મશીનમાંથી ડુપ્લિકેટ કાર્ડ વડે રૂપિયા 25,000 ઉપાડી લીધા હતા, જેનો મેસેજ મોબાઈલ પર આવતા ઘનશ્યામભાઈ ચોંકી ઉઠ્યા હતા અને તે સીધા બેંક મેનેજરને મળવા દોડી ગયા હતા. ત્યારબાદ મૈદરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આવી જ રીતે મોટા વરાછાના સુરેશભાઈના કામરેજ સ્થિત એક્સિસ બેંક શાખાના એટીએમમાંથી ડુપ્લિકેટ એટીએમ વડે કોઈ અજાણ્યા ભેજાબાજે રૂપિયા 47,000 રોકડા ઉપાડી લીધા હતા. એટીએમમાંથી રૂપિયા ચોરવાનું ચોરો માટે સરળ થઈ ગયું હોય તેમ એટીએમ મશીનમાંથી રૂપિયા ચોરી થવાની ઘટના સતત વધી ગઈ છે, જે અટકાવવી પોલીસ માટે પડકારરૂપ છે. બ્યુરો રિપોર્ટ હિન્દ ન્યૂઝ સુરત. વારંવારની નોટિસો છતાં પણ શહેરની એસડી જૈન શાળાના સંચાલકો દ્વારા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન થતા આખરે સુરત મહાનગરપાલિકાએ સોમવારે સવારે દંડ ફટકારવાની કામગીરી હાથ ધરી હતી. શહેરની જાણીતી અને પોશ વિસ્તારમાં આવેલી એસડી જૈન શાળાને સોમવારે સુરત મહાનગરપાલિકાએ ગંદી પાણીના ભરાવા બદલ પોતાનું પાણી બતાવ્યું હતું. સોમવારે સવારે શાળા ખુલી તો પાલિકાના આરોગ્ય અધિકારીઓ પણ સ્કૂલે પહોંચી ગયા હતા અને શાળા પરિસરમાં ભરાયેલા ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા નહીં કરવા બદલ નોટિસ ફટકારી 51,000નો દંડ ફટકારી દીધો હતો. પાલિકા અધિકારીઓનું માની તો છેલ્લા કેટલાય સમયથી આ શાળાને પાલિકા દ્વારા વારંવાર સૂચનાઓ આપી હોવા છતાં શાળા સંચાલકો શાળા પરિસરમાં ભરાતા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરતા ન હતા. પરિણામ સ્વરૂપ વરસાદી પાણીના કારણે ગંદકી ફેલાતી હતી, જ્યાં વિદ્યાર્થીઓનું ભણતર ચાલતું હોય અને હજારોની સંખ્યામાં બાળકો કલાકો પસાર કરતા હોય તેવા સંકુલમાં ભરાતા આવા ગંદા પાણી અને ગંદકીની સીધી અસર વિદ્યાર્થીઓના આરોગ્ય પર પડતી હોવા છતાં પણ શાળા સંચાલકો આ બાબતે ગંભીર ન હોય આ પ્રકારનું પગલું ભરવાની ફરજ પડી હતી. આસ્થા ઇન્ટરનેશનલના કરોડોના કૌભાંડમાં ક્રાઇમ બ્રાન્ચે રવિવારે વધુ એક આરોપીની ધરપકડ કરી હતી. સગપણમાં કૌભાંડી યુવરાજ સપકાળેના સાળા થતા આરોપીએ કંપનીના નામે ફ્લેટ પોતાના નામે ટ્રાન્સફર કરી વેચી માર્યો હતો, જે આખરે પોલીસ પાંજરે પુરાયો હતો. એસઆરપીમાં સંતોષ કિશન સાપકાળે, ચંદ્રેશ ઉર્ફે ચંદ્રસિંહ શિવાજી ચૌહાણ તથા સુરત પોલીસ દળમાં 6-8 મહિના ફરજ બજાવી ચૂકેલો યુવરાજ કિશન સાપકાળે સહિતની ટોળકીએ 15થી 17 કંપનીઓ ઊભી કરી ઊંચું વળતર અને બહેતર ભવિષ્યના સપના બતાવી આ ટોળકીએ લોકોની પરસેવાની કમાણી લૂંટી લીધી હતી. આ કંપનીઓ દ્વારા રોકાણકારોને પાકતી મુદ્દતે આપવાની થતી રકમ ચૂકવવામાં ન આવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે કંપનીના ડિરેક્ટરો સંતોષ કિશન સાપકાળે, યુવરાજ કિશન સાપકાળે, ચંદ્રેશ શિવાજી ચૌહાણ, આશીષ દિનેશ નાગવંશી, પ્રદીપ ચિંતામણ, પાન પાટીલ, અમિત મગનભાઈ દવે, રવિ કૃષ્ણા સ્વામી, નીતિન રામચંદ્ર રાણે, હીરાલાલ શંકરલાલ ભાલેરાવ, અલ્પેશ બાબુભાઈ સાવલિયા, સુનિલ જોશી, અર્જુન ગોપાલ ચૌહાણ, શિવજી મગન પારઘી, રાહુલ બટુક સાવલિયા અને નીતા અલ્પેશ સાવલિયા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ ભાગેડો ડિરેક્ટર પૈકીના યુવરાજ કિશન સાપકાળે મહિના અગાઉ વેસુમાંથી ઝડપાયો હતો. કૌભાંડી યુવરાજ સાપકાળેને લઈ ઓરિસ્સા તપાસ માટે ગઈ હતી. યુવરાજ સિવાય અન્ય એક આરોપી ન મળતા હોવાથી ક્રાઇમ બ્રાન્ચે તેઓ સામે કોર્ટમાંથી CRPC 70 અન્વયે નોટિફિકેશન પણ મેળવ્યું હતું. આ કેસની તપાસ આગળ ધપાવતા પોલીસે અમિત મગનભાઈ દવેની પણ ધરપકડ કરી હતી. હવે આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે કંચન ઉર્ફે કિશન ગોપાલ તાયડેની ધરપકડ કરી હતી. કંચન આ કૌભાંડના સૂત્રધાર પૈકીનો યુવરાજ સાપકાળેનો સાળો છે. ઇન્સ્પેક્ટર નીરવસિંહ ગોહિલે જણાવ્યું છે કે વેસુ કેનાલ રોડ ઉપર ડ્રીમ વર્લ્ડ નામના એપાર્ટમેન્ટમાં આસ્થા કંપનીના નામે ફ્લેટ હતો. આ ફ્લેટ કંચને તેના નામે કરાવી 20 જ દિવસમાં વેચી દીધો હતો. કંપનીની માલિકની મિલકત વગે કરી કરોડો રૂપિયા ગજવે ઘાલનાર કંચન પાસેથી એક હોન્ડા સિટી કાર પણ કબજે લેવામાં આવી હતી. આ કાર યુવરાજ સાપકાળેની હોવાનું જાણવા મળે છે. બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત. સુરત શહેરના સુમુલ ડેરી વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે છાપો મારી 28,000 વિદેશી દારૂ સાથે 68,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ઘટનામાં બરકત અલી પઠાણ નામનો બુટલેગર આશ્ચર્યજનક રીતે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ડીસીપી પોલીસ મથકે ઉભેલા આ બે આરોપીઓ પાસેથી
દારૂ મળી આવતા પોલીસે બંનેની ધરપકડ કરી હતી. ઘટના એવી છે કે ડીસીબી પોલીસે બાતમીના આધારે રવિવારે સાંજે સુમુલ ડેરી રોડ રેલવે કમ્પાઉન્ડમાં દરોડા પાડ્યા હતા. જે દરમિયાન ત્યાં ફૂટપાથ પરથી અને રિક્ષામાંથી 28,800 રૂપિયાનો દારૂ અને 40,000ની રિક્ષા મળી 78,000થી વધુનો મુદ્દામાલ કબજે લઈ 2 બુટલેગરોની ધરપકડ કરી હતી. જ્યારે મુખ્ય સૂત્રધાર બુટલેગર બરકત અલી ઇનાયત પઠાણ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો, જેની શોધખોળ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત. વ્યારા તાલુકાના આદિવાસી પરિવારના સભ્યો રવિવારના રોજ સવારે દેગમોગરા દર્શન કરવા માટે ગયા હતા. ત્યાંથી પરત ફરતી વેળાએ માંડવી તાલુકાના રૂપણ ગામ પાસે ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ગાડી ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેને કારણે 2 વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય 8 ગંભીર રીતે ઘવાતા સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય 4ને માંડવી સામૂહિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. માંડવી ખાતે વર્ષો જૂની સામૂહિક હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી સ્ટાફ ઓછો હોય, જેના લીધે આદિવાસી દર્દીઓ ઘણીવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. જે બાબતે વારંવારની રજૂઆતો પછી પણ સ્ટાફની ભરતી ન કરાતા આવા અકસ્માત જેવી ઘટનાઓમાં ઘાયલોની સ્થિતિ કફોડી બની જતી હોય છે. રવિવારે થયેલા અકસ્માત પછી ઘાયલોને 108 તથા ખાનગી વાહનોમાં સામૂહિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ આ પૂરતા સ્ટાફને લીધે ઘણા સમય સુધી આ ઘાયલો ખાનગી વાહનોમાં લથડતા રહ્યા હતા. ત્યારે સામાજિક નવયુવાનોએ મદદે આવી તેમને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ત્યારબાદ માંડવી પોલીસે સ્થળે પહોંચી અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ધર્મેશ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, માંડવી. સુરત મોટા વરાછામાં નવી બંધાતી બિલ્ડિંગના 11મા માળે પાણીનો છંટકાવ કરતી વેળા મજૂરને ગંભીર ઈજા થઈ હતી. તેને તાત્કાલિક સારવારથી સ્મીમેર ખસેડાતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. મોટા વરાછા પુનિત ધામ ચોક નજીક નવી બંધાતી બિલ્ડિંગમાં 11મા માળે પાણીનો છંટકાવ કરી રહેલા કૃષ્ણા ઓમપ્રકાશ યાદવ અચાનક બેલેન્સ ગુમાવી દેતા નીચે પટકાયા હતા. ગંભીર રીતે ઈજા પામેલ કૃષ્ણાને સારવારથી સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત. સુરત જિલ્લાના પીપોદરા ગામે શેરડીના ખેતરમાં ઢોરો ઘુસાડી ભેલાણ કરતા ભરવાડોને અટકાવવા જતા ભરવાડોએ ખેડૂત સહિત 2 ઈસમો પર લાકડા વડે હુમલો કર્યો હતો. ખેડૂતે આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરત જિલ્લાના પીપોદરા ગામે છાશવારે સ્થાનિક ખેડૂતો અને ભરવાડો વચ્ચે ભેલાણના મુદ્દે ઘર્ષણ સર્જાય છે. ત્યારે ફરી પીપોદરા ગામની સીમમાં શેરડીના ખેતરોમાં ઢોરો ઘુસાડી શેરડીના ઊભા પાકને નુકસાન કરી રહેલા ભરવાડને ખેડૂતે કાઢવાનું કહેતા ઉલટા ચોર કોતવાલ કો ડાટે તેમ ભરવાડના ટોળોએ ખેડૂત સહિત વચ્ચે પડેલા 2 ઈસમો પર લાકડા લઈ તૂટી પડ્યા, જેમાં 3 ખેડૂતોને ઢોર માર વાગતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જોકે ખેડૂતે પાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આજે બપોરના સમયે પીપોદરા ગામની સીમમાં ફરિયાદી પંકજભાઈના ખેતરમાં ભરવાડો ભેંસ ચારવા માટે આવેલા શેરડીના ખેતરમાં ઊભા પાકમાં અને ફરિયાદી પંકજભાઈ પટેલે તેઓને તેમ કરવાની ના પડતા તેઓ ગાળાગાળી કરવા લાગેલા, તેમજ ફરિયાદી પંકજભાઈએ તેઓને ગાળ આપવાની ના પાડતા વધુ ઉશ્કેરાઈ દઈને તેઓ લાકડીનો માર મારવા લાગેલા. પોલીસે ગુનો નોંધી અને આગળની તપાસ હાથ ધરી. કુલ 4 આરોપીઓ છે. પીપોદરા ગામે ભરવાડો દ્વારા ઊભા શેરડીના પાકમાં ઢોરો ઘુસાડવા મુદ્દે ભૂતકાળમાં પણ ઘર્ષણ થયા છે અને સુરત એસપીના લોક દરબાર યોજાય ત્યારે પણ ખેડૂતોએ ફરિયાદ કરી છે, પરંતુ ભેલાણ મુદ્દે વારંવાર આજે પણ ઘર્ષણ સર્જાય છે. પીપોદરા ગામની સીમમાં પંકજ પટેલના ખેતરમાં બપોરના સમયે કેટલાક ભરવાડો દ્વારા શેરડીના ઊભા પાકમાં ઢોરો ઘુસાડી ભેલાણ કર્યું હતું. ખેડૂતને જાણ થતાં તેઓ ઘટના સ્થળે પહોંચી ભરવાડને ખેતરમાંથી પોતાના ઢોરો કાઢવા કહેતા ભરવાડના ટોળાએ ખેડૂત પંકજ પટેલ, જશવંત પરવાર તેમજ મિતેશ પટેલ પર હુમલો કરી દેતા ત્રણેયને લાકડાના ફટકા મારતા સારવાર અર્થે ખસેડાયા હતા. જોકે હુમલાખોર ભરવાડો વિરુદ્ધ પીપોદરા ગામના ખેડૂતે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પીપોદરા ગામની સીમમાં મારું ખેતર આવેલું હતું અને બપોરે 12 થી 12:30 1ના ગારામાં ભરવાડ મારા ખેતરમાં ભેલાણ કરતા હતા અને તે અટકાવવા બાબત હું ગયો હતો તો એ લોકોએ મારી પર જાન લેવા હુમલો કરી નાખ્યો અને ત્યાર પછી એ લોકો એક ભરવાડને બોલાવી 20-25 ભરવાડને ભેગા કરીને વધારે અમારી પર હુમલો કરી દીધો અને ત્યાર પછી પોલીસ કેસ નોંધાતા અને ત્યાર પછી હું દિનબંધુમાં મારી સારવાર કરાવીને આવ્યા છે.
આમાં તમારા ખેતરમાં શું બનાવેલું છે? અમારા ખેતરમાં શેરડીનો પાક બનાવેલો છે અને તેમાં ભરવાડો એમના ઢોર નાખેલા હતા. લગભગ 15 થી 20 ઢોરો હતા અને કાઢવા જતા એ લોકોને અમે કીધું તો એ લોકોએ અમારી પર હુમલો કરી દીધો. ફરિયાદ અમે પોલીસ સ્ટેશનમાં નોંધાવી દીધી છે, પાલોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી દીધી છે. પીપોદરા ગામે ભેલાણ મુદ્દે કોઈ ખેડૂતનો ભોગ લેવાશે પછી જ પોલીસ કોઈ કાર્યવાહી કરશે. જો ભેલાણ મુદ્દે પોલીસ આળસ કરતી રહેશે તો આવનાર સમયમાં ભરવાડ અને સ્થાનિક ખેડૂતો વચ્ચે મોટું ઘર્ષણ થશે તેમાં કોઈ શંકા નથી. ગૌતમ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, કિમ. સુરત પુણાના રામકૃપા સોસાયટીમાં આવેલા સિરામિક ટાઇલ્સના ગોડાઉનમાંથી ટાઇલ્સની ચોરી કરતા 2 આરોપી ઝડપાઈ ગયા હતા. પુણા પોલીસે આરોપીઓની ધરપકડ કરી ટેમ્પો પણ કબજે કર્યો હતો. રામકૃપા સોસાયટીમાં રહેતા અશોક રાબડિયાનું પુણા સારોલી રોડ પર કર્મેશ્વર સોસાયટીમાં સિરામિક સ્ટાઇલનું ગોડાઉન આવેલું છે. શનિવારે વહેલી સવારે 3 જણા એક ટેમ્પો લઈને ગોડાઉન પર આવ્યા હતા. તેઓએ ગોડાઉનના દરવાજાનો નકુચો વાળીને સિરામિકની ટાઇલ્સ ચોરી કરીને ટેમ્પોમાં મૂકી ભાગવાની કોશિશ કરી રહ્યા હતા. ત્યારે પડોશમાં રહેતા એક ઈસમની નજર ગઈ હતી. તેણે બૂમાબૂમ કરતા અન્ય સ્થાનિકો પણ આવી ગયા હતા અને તેઓએ 2 આરોપીને પકડી લઈ પુણા પોલીસને હવાલે કર્યા હતા. પુણા પોલીસે ફરિયાદના આધારે આરોપીઓ વિક્રમસિંહ મિશરસિંહ રાજપૂત, કિરીટ લાખા ઝાલાની ધરપકડ કરી તેમની પાસેથી ટેમ્પો પણ કબજે લીધો હતો. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. લીંબાદ મીઠી ખાડીના કિનારે જુગાર રમતા 2 જુગારીને લીંબાદ પોલીસે ઝડપી પાડી ₹2100નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ટીવી સ્ક્રીન પર દેખાતા આ 2 શખ્સો જુગાર રમવાના ગુનામાં લીંબાયત પોલીસ કસ્ટડીમાં છે. બાતમીને આધારે લીંબાયત મીઠી ખાડીના કિનારે તપાસ કરતા અસલમ ઉર્ફે વડા કાસમ શેખ અને સરદાર જરદાર ખાનને જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા, જેની પાસેથી 2100ની મત્તા કબજે લઈ સલાબતપુરા પોલીસે આ બંનેને જેલ ભેગા કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રવિવારે ભટાર રોડ પર આવેલા રાજ કોમ્પ્લેક્સમાં આવેલી રામદેવ ફરસાણની દુકાન પર નાસ્તો લેવા માટે આવેલા ગ્રાહકની નજર ચૂકવી 11,000ની મત્તા ભરેલા પાકીટને 3 ચોરોએ ચાલાકીપૂર્વક કાઢી લઈ ચોરીને અંજામ આપ્યો હતો. જોકે પોલીસે ગણતરીના સમયમાં જ એક ચોરને ઝડપી પાડી અન્ય 2ની શોધખોળ હાથ ધરી છે. રવિવારના દિવસે કેટલાક લોકોએ ઝરમર વરસાદની મજા માણી હતી તો કેટલાકે પાકીટ મારવાની તરકીબ અજમાવી હતી. ભટાર રોડ પર આવેલા રાજ કોમ્પ્લેક્સમાં આવેલી રામદેવ ફરસાણની દુકાન પર એક ગ્રાહક નાસ્તો લેવા માટે આવ્યો હતો. ત્યારે સ્ક્રીન પર દેખાતા આ ઇમરાન સત્તાર શેખ અને તેનો મિત્ર અનિલ ઉર્ફે બાપિયા પ્રહલાદભાઈ સેદાણે તેમજ અન્ય એક યુવાને પાકીટ મારવાનો પ્લાન બનાવ્યો હતો અને દુકાન પર ઉભેલા રાજેશ મહાબી ચૌધરીની નજર ચૂકવી 11,000ની મત્તા ભરેલ પાકીટને ખિસ્સામાંથી સેરવી લઈ અન્ય 2 યુવાનને ત્યાંથી રવાના કરી ઇમરાન ત્યાં જ ઊભો રહ્યો હતો. આથી રાજેશભાઈને શંકા જતા તેણે ઇમરાનને ઝપટમાં લઈ પોલીસને હવાલે કર્યો હતો. આથી કટોદરા પોલીસે ચોરીનો ગુનો નોંધી ઇમરાનને જેલ ભેગો કર્યો હતો અને અનિલ સેદાણે તેમજ અન્ય અજાણ્યા યુવાનની શોધખોળ હાથ ધરી છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ. શહેરના માર્કેટોમાં પાણી ભરાતા લાખોનું નુકસાન. તોલપાનું ઈસનપોર ગામ થયું સંપર્ક વિહોણ. મિત્રે કરી મિત્રની હત્યા. રાંદેરમાં પૈસાની લેતી દેતી મુદ્દે થયેલા ઝઘડામાં જંબુસરના મિત્રની હત્યા કરતો યુવાન. લીંબાદ વિસ્તારમાંથી પોલીસે ઝડપી પાડ્યો 150 થી 200 કિલો ગાંજો. પાર્ક કરાયેલી સફેદ વેનમાંથી મળી આવ્યો ગાંજો. ગાંજાનું હબ બનતું લીંબાદ. વાસદામાં આધેડ એનઆરઆઈએ કર્યો 17 વર્ષની તરુણી પર બળાત્કાર. વિદેશ લઈ જવાની લાલચ આપી હવસ સંતોષી. એનઆરઆઈની પોલીસે કરી ધરપકડ. અને ભાટના કતલખાનામાં પોલીસની દરોડામાં ઝડપાયું ગોમાંસ. કસાઈની ધરપકડ. લઘુમતી સેલના યુવા મોરચાના કાર્યકરના કસાઈને બચાવવા ધમપછાડા. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી નવા સમાચાર સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.